સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના કેડિયા ગામે વર્ષ 2021માં પિતા પુત્રના ચકચારી એન્કાઉન્ટર કેસમાં આખરે 4 વર્ષ બાદ પોલીસ દોષિત સાબિત થઈ છે. હનીફ ખાન અને તેના 14 વર્ષીય પુત્ર મદીન ખાનનું એન્કાઉન્ટર કરનાર બજાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેનો ધાંગધ્રા કોર્ટે આદેશ કર્યો હતો. તો પીડિત પરિવાર છેલ્લા 4 વર્ષ સુધી કોર્ટના અને પોલીસ મથકના ધક્કા ખાઈ થાકીને કંટાળી ગયો હતો. તો કોર્ટના આદેશ બાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. મૃતકની દીકરીએ જણાવ્યું હતું કે મારા પિતા અને ભાઈને મોતને ઘાટ ઉતારનાર પોલીસ પર કડક કાર્યવાહી સજા કોર્ટ કરશે. તો મામલા પર નજર નાખીએ તો ગત 6 નવેમ્બર 2021ના રોજ બજાડા પોલીસ મથકના પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ ગુજસીટોકના આરોપી મૃતક હનીફ ખાનના ઘરે ચેકિંગ માટે ગયા હતા. આરોપી સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા, જે બાદ ચેકિંગ દરમિયાન થયેલી બોલાચાલીમાં મામલો બિચક્યો હતો. તો પોલીસે હનીફ ખાનને ખાનગી વાહનમાં બેસાડ્યો હતો. આ દરમિયાન હનીફ ખાનના 14 વર્ષના પુત્ર નદીમ ખાને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. તો પીએસઆઈ નદીમ ખાનની છાતીમાં ગોળી મારી હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ હનીફ ખાનને પણ છાતીમાં ગોળી મારવામાં આવી હતી, જેમાં તેમનું પણ મૃત્યુ થયું હતું. તો મૃતક હનીફ ખાનની પુત્રી સુહાના મલેકે પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય 6 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસમાં ધાંગધ્રા ચીફ કોર્ટે તમામ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે અને આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 4 વર્ષ પહેલા મારા ભાઈ અને મારા પપ્પાનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું અને 4 વર્ષથી અમે ધક્કા કહીએ છીએ અને આજે અમને ન્યાય મળ્યો છે. જજ સાહેબ અને વકીલ સાહેબનો ખૂબ આભાર અને આગળ પણ અમને ન્યાય મળશે એવી આશા રાખીએ છીએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.